અરવલ્લી જિલ્લાના ભિલોડામાં ભાજપના નવા નિયુક્ત જિલ્લા પ્રમુખ ભીખાજી ઠાકોરનો સન્માન સમારોહ યોજાયો હતો। ભારતીય જનતા પાર્ટી અરવલ્લી જિલ્લાના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ અને સાબરકાંઠા બેંકના વાઇસ ચેરમેન ભીખાજી ઠાકોરનો સન્માન સમારંભ ધારાસભ્ય પી.સી. બરંડા સાહેબની અધ્યક્ષતામાં યોજાયો હતો। આ સમારંભમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહીને જિલ્લા પ્રમુખમાં ઉષ્માભેર સ્વાગત કરાયું હતું। ભીખાજી ઠાકોરે પોતાના વક્તવ્યમાં સૌ ઉપસ્થિત આગેવાનોને આભાર વ્યક્ત કરી પાર્ટીમાં સૌ એક રહીને પાર્ટીનું કામકાજ તેમજ પ્રજાને પડતી તકલીફોનું નિવારણ થાય તેવી દિશામાં કામ કરવા કાર્યકર્તાઓને જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં પી.સી. બરંડા, પૂર્વ જિલ્લા પ્રમુખ મુકેશભાઈ રણવીરસિંહ ડાભી તેમજ સહકારી આગેવાન રાજેન્દ્રસિંહ ભાટી અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। નવી જવાબદારી મુદ્દો નથી કહેતો, પણ જવાબદારી મળ્યા પછી ભિલોડા તાલુકામાં આમ તો બધા સિનિયર આગેવાનો અને મારું સન્માન નથી કહેતો, પણ બૂથ સુધીના કાર્યકર્તાને મળી શકાય એવા આશયથી આપણે અહીં આવ્યા છીએ। એવા કાર્યક્રમમાં ઉપસ્થિત આ જિલ્લો ચલાવવામાં મહત્ત્વનું યોગદાન છે હતું અને ખૂબ જિલ્લાને ગુજરાતમાં 1 થી 3 નંબરમાં બધા જ કાર્યક્રમો રાખ્યા છે। એવા પૂર્વ અધ્યક્ષ રાજુભાઈ સાથે જ એમને પણ અરવલ્લી જિલ્લો છૂટો થયા પછી બીજા અધ્યક્ષ પદનું સુભાનું જેને મળે તો જવાબદારી એવા રણવીરસિંહ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, અરવલ્લી।